હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે આપ સૌ બધા મજામાં હશો। મિત્રો, તમે જાણો છો કે ઘણા બધા રેશન કાર્ડની અંદર કામ હોય છે જેને લગતા પુરાવા લોકોને ખ્યાલ નથી હોતા કે શું શું પુરાવા જોઈતા હોય છે। તો આજે તમને રેશન કાર્ડના 3 એવા કામ વિશે હું જણાવું છું કે કયા કયા પુરાવા તમારે રજૂ કરવાના રહેતા હોય છે। તમે થંબનેલમાં જોયું છે કે જે પુરાવાનું લિસ્ટ છે એ આપણે તમને આજે બતાવ્યું છે અને તમે કઈ રીતે એનો પ્રોસેસ ઓનલાઈન પણ કરી શકશો અને ઓફલાઈન પણ કરાવી શકશો। તો ચાલો આપણે જઈએ કોમ્પ્યુટરની સ્ક્રીન પર અને બતાવીએ કે કઈ રીતે તમારે પ્રોસેસ કરવાનું રહેશે। અને સાથે સાથે મિત્રો, જો આપણી ચેનલ પર જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, સેવા સદનની અંદર જે પુરવઠા શાખા છે એની અંદર જે તમે રેશન કાર્ડના કોઈ પણ કામગીરી કરાવી શકશો। જે રેશન કાર્ડને લગતા તમામ કામ પુરવઠા શાખાની અંદર થતા હોય છે। જે કામગીરી માટે સૌથી પહેલાં જે છે રેશન કાર્ડમાં નામ દાખલ કરો તેના માટે ફોર્મ નંબર 3 વપરાતું હોય છે। જો એના પુરાવા વિશે આપણે વાત કરીએ તો પહેલા નંબર પર પુરાવો છે રેશન કાર્ડની નકલ, બીજા નંબર પર છે જન્મનો દાખલો અને ત્રીજા નંબર પર છે આધાર કાર્ડની નકલ અને ચોથા નંબર પર છે જે કોઈ વ્યક્તિ પરિણીત હોય અને ત્યાંથી નામ કમી કરાવી અને નામ અન્ય જગ્યા પર ચડાવવાનું હોય તેના માટે છે ચોથો ઓપ્શન પુત્રવધુના કિસ્સામાં નામ કમીનો દાખલો। એટલે કે એક જે રેશન કાર્ડની અંદર નામ હોય, પિયરની અંદર જે નામ ચાલતું હોય એ કમી કરાવી અને જે નામ ચડાવવાનું છે એના માટે નામ કમી કરાવી સૌથી પહેલાં, ત્યારબાદ બીજા રેશન કાર્ડની અંદર તમે નામ દાખલ કરી શકશો। આ તો થઈ ગયું નામ દાખલના પુરાવા। मालिक बस बहुत हो गया। आज तो इस बात का फैसला कल ही डालते हैं। कैसा फैसला? सीधा। બીજા નંબર પર છે નામ કમી, ત્યારબાદ છે મિત્રો નામ કમી જે ફોર્મ નંબર 4 ઉપર હોય છે। ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે પુરાવાની તો 1 નંબર પર છે રેશન કાર્ડની નકલ, બીજા નંબર પર છે લગ્નના કિસ્સામાં લગ્નની કંકોત્રી। કોઈ વ્યક્તિનું લગ્ન થયું હોય અને નામ કમી કરવું હોય તો તમારે લગ્નની કંકોત્રી અથવા મેરેજ સર્ટિફિકેટ પણ તમે રજૂ કરી શકો છો। ત્રીજો નંબર છે કોઈ વ્યક્તિનું મરણ થયું હોય અને નામ કમી કરવું હોય તો મરણ થવાથી જે મરણનો દાખલો પંચાયતમાંથી મેળવ્યો હોય એ દાખલો રજૂ કરવાનો રહેશે, ત્યારે તમે નામ કમી કરી શકશો। અને આ જે ફોર્મ છે મિત્રો એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને પીડીએફની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને આ જે કામગીરી છે તમે मेरा કરાવી दिल શકશો। बैठा जा रहा है, कुछ तो बोलो। भारत माता की जय। ત્રીજા નંબર પર છે મિત્રો નામ સુધારણા ફોર્મ નંબર 6। કોઈ પણ રેશન કાર્ડની અંદર નામ હોય અને એની અંદર કોઈ ભૂલ હોય તો એ તમે સુધારો કરવા માટે ફોર્મ નંબર 6નો ઉપયોગ કરી સુધારો કરાવી શકશો। પુરાવાની વાત કરીએ તો ફોર્મ નંબર 6ની અંદર પહેલો પુરાવો છે રેશન કાર્ડની નકલ, બીજા નંબર પર છે જન્મનો દાખલો, ત્રીજા નંબર પર છે એલસી અને બીજું આધાર કાર્ડ જે હાલની અંદર માન્ય વધારે છે તો આધાર કાર્ડ પણ તમે હવે રજૂ કરી શકશો, એના પરથી પણ તમે સુધારો કરાવી શકશો। આશા રાખું મિત્રો કે આ દરેક માહિતી તમને ખૂબ ગમી હશે। જો આ માહિતી ગમી હોય તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી કરી એમના પરિવારની અંદર કોઈ સભ્યને આ વિડીયો ઉપયોગમાં આવી જાય અને તે લોકો પોતાનું કામ સરળતાથી કરાવી શકે। અને જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે મિત્રો, જે તમે ઘરે બેઠા જ આ કામ કરાવી શકશો, એ ડિજિટલ ગુજરાત ઉપર આની કામગીરી થતી હોય છે। ડિજિટલ ગુજરાત ઉપર કામ કરવા માટેનો જે વિડીયો છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક આપેલી છે, ત્યાંથી તમે ફૂલ વિડીયો જોઈ અને ઘરે બેઠા પણ એપ્લાય કરી શકશો। તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે। જય